રીતે કેમ કાપો છો? ગઈ વખતે તમે રાઉન્ડ શેપમાં નહોતું કાપ્યું? ભજીયા તો મેં જોયા છે. स्मार्ट है हो मेरी मम्मी. नींबू के बीज मम्मी ने पहले ही निकाल दिए हैं. गुड मॉर्निंग, जय श्री कृष्ण. केम छो बधा? और आज हमारे घर पे कुछ बहुत सारे टमाटर आ गए हैं. तो आज मम्मी આ ટમેટાનો શું બનવાનું? સોસ નહીં તો કાસરી. ટમેટાની કાચરી? સિરિયસલી? સિરિયસલી. હે? હા મહેનત જઈ ગઈ ટમેટાની કાચરી. આવે છે. આપણે મરચાની કઈ રીતે હાલ સમજ્યા? જો તમને સામે દેખાતી હશે ત્યાં અહીંયા. હા અહીંયા જો આ એ તો થઈ ગઈ છે, પણ ટમેટાની કાચરી મેં પહેલી વખત સાંભળ્યું કે જોઈ. આવે છે. આવે છે. અને મમ્મી આમ તો જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ ટમેટાની કાચરી બનાવવાની પ્રોસેસ કઈ રીતે હોય? પાવડર બનાવતી મારી મમ્મી પેલા. પાવડર એ બને હા. અને કાસરી બને. બે બને એમ? હા, બે બને. તો આની હું ખાલી કાચરી કરવાની છે? હા, કાસરી બનાવશે. આ થોડી કમથી થઈ જાય ને દુખાય ને? એ તો થોડીક જ થઈ જાય. આ મરચા કેટલા હતા? કિલો જ. કિલો મરચા અને આ કેટલા થઈ ગયા છે? 200-250 ગ્રામ હશે. બસ એટલી જ થાય. એટલો વજન કપાય પાણીનો. આમાં તો ટમેટામાં જ નકરું પાણી જોઈ ને, હા. એટલે આમાં વધારે વજન મને કપાતો હોય છે. પછી જોઈ લો કેટલું થાય છે. જી વસ્તુ શું? કપાઈ. હા. 4.5 કિલો ટમેટા છે. ઓહો, 4.5 કિલો ટમેટા. 4.5 કિલો ને 8 કિલો નહીં થાય. એવું હોય? હા. અચ્છા. ઉકાઈ એટલે તો હા ઓલી થઈ જાય ને. हाँ हाँ. वजन लो पूरे ने. और आज फाइनली हमारे उपवास टूट गए हैं. उपवास टूट नहीं, पूरा થઈ ગયા નવરાત્ર. हाँ एम पूरा થઈ ગયા नवरात्रा. तो आज से हम रेगुलर खाने में खबर नहीं आ पग ने हाथ ने बહુ દુખવા માંડે. એ દુખે જ ને, ભૂખા દુખે, બીજું કાંઈ ન હોય. પણ મારે હા કોણ એમાં મમ્મી પાછા અમને ખીજાય. હું એમ કહેવાય છે ને કે પગ ને એવું દુખે છે. ખીજાય જ ને મમ્મી. આમાં એક ટાણું કરવાનું હોય, તમે સમજો નહીં હતો એમ ફરજિયાત એવું હોય જ. હા. અત્યારે કદાચ પગ દુખતા છે, પગ ને હાથ ને એવું ઉપવાસ બહુ. કરાય જ નહીં. હા આ ઉપવાસ કરો ને એટલો માતાજીને કષ્ટ પડે, એને ઉપવાસ પડે. હા એટલે તમે લોકો આ સાંભળી લેજો. કોઈ દિવસ આ ઉપવાસ નહીં કરવાનો. અમુક વખત એવું હોય કે નકોડા ને એવું લોકો કરે, પણ નવરાત્રીમાં એમાં ન હોય એવું ને મમ્મી? હા. હા. માતાજીને ઉપવાસ પડે. હા એટલે એક ટાણું તો કરવાનું જ ફરજિયાત. ઓછું ખાવાનું પણ એક ટાણું કરવાનું. One eternity later. તો રોંઢાના છે ને 4:15 થઈ ગયા છે અને મમ્મી અહીંયા ટમેટાની કાચરીની પ્રોસેસ કરે છે. હમણાં તમને બતાવું કઈ રીતે શું પ્રોસેસ છે એ. તો મમ્મી હા. એવી રીતે કેમ કાપો છો? ગઈ વખતે તમે રાઉન્ડ શેપમાં નહોતું કાપ્યું? રાઉન્ડ શેપમાં કાંઈ પતા નહીં. હા એમાંથી મેં આ બધું કાઢી જોઈ નાખ્યું હતું. પણ એ કાસરી નહોતી કરવાની ને. એવું હતું? હા, એમાંથી આપણે પાવડર બનાવ્યો હતો. હા હા સમજાઈ ગયું. સમજાઈ ગયું? એમ કરીને કાપીને 4 ભાગ કર્યા પછી? હા. તો હવે આમાંથી છે ને આ થોડા થોડા બી અને હા એવું બધું કાઢી લેવું. એ બધું કાઢી લેવાનું છે એમ? કાઢી જ લેવું પડે ને, આ પાણી મુકાય નહીં ને. એટલે કેટલો ભાગ કાઢવાનો? આખું વચ્ચેનો કાઢી લેવાનો, ખાલી બી કાઢવાના? બી કાઢી લેવાય, વચ્ચેનો આખો ભાગ નો કઢાય ને. ઓકે, વચ્ચે જે લિક્વિડ જેવો ભાગ છે ને એ આખો કાઢી લેવાનો છે. અને અહીંયા મરી પાવડર છે, સંચળ છે અને આ તલ. આ ત્રણનું શું કરવાનું મમ્મી? ઈ આમાં પાણી ને એવું નીતારી હા અને પછી ત્રણેય વસ્તુ આમાં નાખશું. એટલે મિક્સ કરી દેવાનું આખામાં? કરીને હા, જો આવી રીતે આમ કાઢી નાખ. લાવો ઉભા રહ્યો. જો આ રીતે. હા આ રીતે આમ કાઢી નાખ્યું છે. હાલ મમ્મી. એટલે પાણી છે ને જળદઈનો હુક આમાં આ જળદઈ. બી ને પાણીનો ભાગ હોય ને હા આ હુકાય નહીં. અને હુકવવાના છે કે નથી હુકવવાના? હુકવવાનો પણ આ હુકાય નહીં ને બી વાળનો. અચ્છા હા વાર લાગે એમ ને? વાર લાગે હુકવવામાં. આવી ગરમીમાં વાર લાગે ને મમ્મી? વાર જ લાગે ને, આ કાઢવું જ પડે. આ પાણી થયા રાખે. ઈ વાત સાચી, પણ ઓમ તડકો જ બાર એટલો હે ને હદ જો બાર આવી રીતે થઈ જાય ને હા એટલે આને જો આમાં પાણી આમ કરતો હોય તપેલું આમનું લાવો તો જોજો. આવી રીતે છે ને આ બધા ટમેટાનું કરવાનું છે. પછી આને મમ્મી ખાવાની કઈ રીતે? આની તળવાની ઓલા મરચાની જેમ? તળવી જ પડે ને, તેલમાં તળવાની. તો આખા જેમ સ્વાદ કેવો લાગશે? ટમેટાની પાછા તળેલા ટમેટાના ભજીયા તો મેં જોયા છે. આપણા સુરતના પ્રખ્યાત છે ડુમસ બાજુ. પણ આ કાચરી જોઈએ હવે સ્વાદમાં કેવી બને છે.
અંદાજે મમ્મી તમને કેવું શું લાગે કેટલા દિવસ લાગશે બનતા? તો તડકા ઉપર આધાર છે. ઓકે તડકો જેવો નીકળે ને હા એ ઉપર આધાર. ઓકે તડકા પર આધાર. આ જો આના ડીટીયા નહીં કાઢવાના. એકદમ હોહરું જ કાપી લેવાનું એમ ને? કાપી જ લેવાનું. હવ જો એ રીતે. અને પછી ચાર ભાગ કરી લેવાના. અને પછી વચ્ચેનો જે ઓલો પલ્પ વાળો ભાગ હોય ને એ કાઢી બલ્બ કાઢી લેવાનો. અને પલ્પનો તમે ઉપયોગ કરી શકો. એમાં મમ્મી તમને હમણાં કે અત્યારે હું નહીં કહું મમ્મી જ કહેશે હમણાં. કરીશું. હા. એનો ઉપયોગ હા. કરવાનો છે. એનો ઉપયોગ આપણે શેમાં કરશું ને એ પણ હું આ જ વિડીયો હા હમણાં જ બતાવશે. આ ટમેટા ઓલા થઈ જાય ને બધા. ટમેટાનું પેલા કટિંગ થઈ જાય ને એટલે બતાવીશ. હા હવે મારે પંખો કરવો પડશે અને પંખો કરીશ ને એટલે આમાં વધારે વાંધો અને આવશે. પછી આ મસાલો જે તલ ને એવું છે ને હા ઈ ક્યારે નાખવાનું? એ હમણાં આને હજી થોડાક પેલા આપણે કપડામાં નાખીને થોડાક હા. ભૂરા કરી લઈએ. ઓકે થોડાક આમાં થાવ પાણી આવી રીતે નીતરી જાય. ઓલા જેમ મમ્મી મરચા ગોઠવા દે ને આ ટમેટા ગોઠવવાના એમ જ ને? એટલે ખોરા પાણી ચૂહી દે એમ જ ને પાણી ખાલી? ચૂહી થોડુંક પાણી ચૂહી લઈએ હા. ને પછી આ નાખશું એટલે પાણી બહુ બહુ થાય. અને મમ્મી આ સંચળ વાળું રહે ને સંચળ કરતા જ મીઠું નાખ દે. મીઠાનું પાણી થાય ને બહુ પાણી થાય. સ્માર્ટ હે હો મેરી મમ્મી સ્માર્ટ હે. મીઠાનું બહુ પાણી થાય. હા તો ચાલો છે ને હવે મમ્મી થોડીક મદદ કરાવો મમ્મી કે થઈ જશે તમારાથી? તારે કામ હોય તો તારું કામ કર, હું તો કરી નાખીશ. મારું કામ તો છે પણ એ અત્યારે થાય એમ નથી એવું છે. વાંધો નહીં. નકર તારું કામ હોય તો તું કર. હારું હારું તો પેલા મારું કામ પતાવી દો. હવે આફ્ટર ડુઈંગ ટુ મચ મહેનત ધ વર્ક ઇઝ ઓલમોસ્ટ ડન. જોઈ લ્યો તમે બધા એમાંથી છે ને પાણી કાઢી દીધું છે અને ત્યાં મમ્મી કઈ ઓલો મસાલો મિક્સ કરે છે જોઈ લ્યો. તલ છે, મરીનો ભૂકો છે હા અને થોડોક સંચળ પાવડર નાખશું હા એટલે આ મોળું ન લાગે. ઓકે સંચળ પાવડરમાં પાણી ન થાય? બહુ ન નખાય ને એમ નહીં પૂછું છું મીઠામાં થાય મામાં ન થાય? એમાં જો એટલું બધું આપણે ન નખાય ને અને જો સંચળ પાવડર ને આ મસાલો આવી રીતે આમાં ન નાખવું હોય ને હા તો આ કાચરી ભૂકાઈને પછી આપણે તળીએ ને હા ત્યારે ઉપર જ નાખ દેવાનો એમ? ઉપરથી મસાલો છાંટી દેવાનો. ઓકે પણ આપણે તલ ને મરી પાવડર બે નાખવું છે ને હા એટલે આમાં નાખ દેવું એટલે જે આ બધું જે ટામેટા લીલા હોય ને તો એમાં ચોટી જાય. ઓકે તો નાખો હાલો બતાવો કઈ રીતે તમે ઓલું કરો છો એ ઉખડે નહીં જો જોઈ. આવી રીતે હા આમાં ચોટી જાય. બધામાં એક એક કરીને આવી રીતે નાખાય? હા આમાં શું વાર લાગે જો ઓકે. ફટાફટ થઈ જાય. હા તો આવી રીતે છે કઈક બધું. તો હવે અને શું? તળીએ ને હા ત્યારે મોળી ન લાગે. હા ઓલામાં પછી એવું લાગે ને તો વધારે પછી ઉપરથી થોડોક મસાલો છાંટી દેવાનો. તળો ત્યારે ને હા તો ચાટ મસાલો નાખ દેવાનો એટલે આયલા. ચાટ મસાલો નાખી દેવાય, સંચળ હા. પાવડર નાખી દેવાય, મીઠું નખાય. અને ઓલું જે આનું પાણી નીકળ્યું હતું ને એની વિધિ હમણાં મમ્મી બતાવશે ઈ શું કરે છે ને આગળ. આટલું આ પતી જાય ને એટલે જો આવી રીતે આમાં નાખશું ને હા. એટલે આ ટામેટા જે લીલા હોય કે નહીં હા એટલે ચોટી જાય. ચોટી જાય થોડોક ફ્લેવર આવી જાય એમાં ફ્લેવર અંદર બેસી જાય. હા એમ એટલે હા સુગંધ સારી આવે છે. ટેસ્ટી લાગે. સુગંધ સારી આવે છે. જો આને છે ને આવી રીતે ને આમાં બહુ વાર લાગે, કાંઈ વાર હા. ન લાગે. આમાં છે ને આમ ચોટી જાય. હા વાર તો એટલે લાગે આપણે કંટાળો આવે થોડો મને. કાંઈ કંટાળો ના આવે. વાસણમાં નાખીને મિક્સ કરીએ ને હા. આપણે આમથી આમ હલાવીએ એટલે નીકળી જાય. હા હા એટલે આ ઉપરથી આમનામ જ રહેશે એમ ને? હા ચોટી જાય. હા તો જે આગળનું કીધું હતું ને કે જેમાં પાણી નીકળશે ને એની કઈક મમ્મી પ્રોસેસ કહેશે તો એ હવે બતાવે છે જુઓ. મમ્મી હા નાવ ઇટ્સ યોર ટર્ન કન્ટિન્યુ. શરબત इसका बनेगा शरबत अभी બહુ મેં પહેલા ભેજેલું છે બહુ મસ્ત થાય. એ ઢોળાણું જો ઢોળાણું થાય ક્યારેક થાય. આ બીને હવે આપણે જવા દેવાના. હા અને જે પાણીનો છે ને હા એનો ઉપયોગ કરશું. હો પાણી આમ જો ને દૂરથી તો આમ તરબૂચનું શરબત હોય ને એવું લાગે અને તમને. મસ્ત જ્યુસ શરબત જેવું. બનાવવું. હા. પેલા છે ને શું? આદુ ખમણી નાખવું આમાં. હા જો પેલા આદુ જાય છે, અહીંયા ફુદીનો છે, લીંબુ છે અને આટલું પાણી છે અને પેલી બાજુ છે ને થોડા બરફના ટુકડા છે બસ. એ હમણાં બધું. હા બધું હમણાં તમને બતાવે આગળ શું શું છે ને. તો ફુદીનાને કઈ રીતે નાખશો? એનો હમણાં હું બધું બતાવું. ખાંડીને કે મહડીને? નહીં. તો એ હમણાં બતાવું. બતાવું હમણાં યાર. આદુ ખમણાઈ ગયું છે, હવે જાય છે ખાંડ. ખાંડ, શુગર. બહુ ખાંડ ન હોય, થોડી કમથી જ. એના લિમિટમાં
હા. નાખવી પડે ને. તો આટલી ખાંડ ગઈ 2 ચમચી જેટલી. હવે શું નાખવાનું છે? નમક. सॉल्ट अकॉर्डिंग टू योर टेस्ट. तो अभी ये गया नमक, मीठा, क्या गया? मीठा. और अभी पुदीना का पान और ये जा रहा है नींबू. नींबू के बीज मम्मी ने पहले ही निकाल दिया है. હવે આને શું બ્લેન્ડર મારશો કે બ્લેન્ડર મારી હા. પછી એમાં બતાવું ને. ઓકે મસ્ત બને બતાવો. સંભાર. જો એમાં તમે જરી આદુનો ટુકડો હા. ફુદીનો નાખો મસ્ત બરાબર. પીવાની મજા મસ્ત જાય આવે એકદમ ફ્લેવરફુલ થઈ જાય. ઓલા શેરડીન રસની જેમ એમાં આદુ ને એવું આવે ને એ રીતના. તો આજે પાણી છે ને સાદું પાણી નાખો પાણી નાખી થોડુંક મિક્સ કરી નાખીએ. ખાંડ થોડી જાય તો ફીણ ઓછા વળે એ તો તોય વળશે, તમે બ્લેન્ડર ફેરવશો ને એટલે. ફીણ વળે ની મજા હા ખબર ને છાશમાં ક્યારેક ફીણ વળ્યા હોય ને તો મમ્મી ખીજાય. અને હવે છે ને ટામેટાનું પાણી ઉમેરી દેવાનું હવ અને બરફ. હવે નાખશું બરોબર હવ મારી મમ્મીને બહુ ઠંડુ ન આવે વાંધો નહીં. મમ્મીને મોટું નો ખાય તાતું નો ખાય એટલે કંઈક મમ્મી બોલી ગઈ મને ખબર ન પડી. એ બહુ ઠંડુ થઈ જાય મમ્મી. એ મોટા ગાંગડા છે બરફના એ. હા તો એ તો હવે સીધું બ્લેન્ડર ફેરવવાનું છે. હા હવે આને બ્લેન્ડર ફેરવી દઈએ હા તો બ્લેન્ડર ફેરવી દઈએ બ્લેન્ડર એટલે તમને બતાવું. અને પછી બતાવું હા જ્યુસ રેડી થઈ ગયું છે. આ શરબત જેને પીવું હોય આવી જાવ પીવા. સ્વાદ ચાખો, મસ્ત ખાટું મીઠું છે. ફીણ કાઢી લઉં હા કાઢી લ્યો. ફીણથી ખબર ને મને શું નફરત છે. હા તો હાલો હવે ગ્લાસમાં નાખી દો. નાખું મમ્મીએ ચાખ્યું એમ કે ખાટું મીઠું મસ્ત બન્યું છે. હવે મારી વારી ટેસ્ટ કરવાની. એકદમ મસ્ત હા કલર ફરી ગયો જોયું બ્લેન્ડર ફેરવ્યું ને એમાં. બ્લેન્ડર ફેરવું ને હા શેરડીનો રસ જેવું થઈ ગયો પણ નહીં ખાલી ઓલો સ્ટ્રોબેરીનું જ્યુસ ન હોય હા સ્ટ્રોબેરી મિલ્કશેક જેવું થઈ આ ગયું એવું છે. થઈ ગયું જો થઈ ગયું હા લ્યો હવે ગ્લાસમાં તો નાખો. એ ગયું હમણાં જો. હા 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 ચાખીને તમને રિવ્યુ આપું કેવું થયું છે ને. તો જ્યુસ આપણા હાથમાં આવી ગયું છે. હવે ટેસ્ટ કરીએ. ઉનાળામાં એકદમ બહુ મસ્ત લાગે છે. સાચે મસ્ત લાગે મમ્મી. બહુ મસ્ત લાગે. ઉનાળામાં ઠંડુ ઠંડુ આવી રીતે બનાવો મસ્ત દૂર નહીં લાગે એકદમ હેલ્ધી રિફ્રેશમેન્ટ છે. કઈ ફુદીનો આવે, કેમિકલ ને આદુ એવું આવે. વગરનું કઈ નુકસાન ના કરે ને એવું. અને આમ જો અહીંયા ઢોળાતા રહી ગયું. મમ્મી વાતો કરવામાં રહીને મારા આવી એમાં નાખો થોડુંક નાખી દો. મસ્ત બન્યું છે. બનાવવા લાયક છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. એમાં નાખે તો બનાવવા જેવું છે હા અને એમાં સ્પેશિયલી જે ફુદીનો અને આદુ નાખ્યું છે ને એનો ટેસ્ટ જે સ્મેલ અને ટેસ્ટ છે ને એ બહુ મસ્ત આવે છે. ટમેટા તો હોય આપણી ઘરે મહેમાન આવે ને ત્યારે આ બનાવવા જેવું છે હા મસ્ત કંઈક લાગે નવું લાગશે, અલગ, સમથિંગ યુનિક. ખબર નહીં પડે કે આ ટામેટાનું છે એમ. તો ચાલો હવે છે ને એમાં જ્યુસ પી લો. કાચરી છે ને અહીંયા આવી રીતે મસાલો બધો નાખી દીધો છે ઉપર બધામાં. અને તો મમ્મી આને આવી રીતે ક્યાં સુધી રાખવાની છે? એને સવાર સુધી રાખશું ને એટલે કોરી થઈ જાય એટલે સવાર સુધી આમને રાખવાની પંખા નીચે? તડકે નાખ દે ઓકે એટલે કાલ સીધી સવારમાં તડકે? તડકે કાલ સવાર સુધી આને આમને રાખવાની છે. રાખવાની પંખો તો મમ્મી આપણે ચાલુ તો હોય જ અંદર હોય એટલે એટલે હવે પછી કાલે સવારે સીધું ધાબે એમ ને? ધાબે તડકે હા તો એટલે ખરે નહીં અને કાંઈ કાંઈ નહીં. આમનામ જ રહેશે. આમ નામ રાખવાની તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.